તો આજે તો કરીએ હું હોળીના દર્શન. તો હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હું છું આપનો પાર્થ મકવાણા અને આપણું સ્વાગત છે મારા ન્યૂ મિની વ્લોગમાં. તો આજે સવારના ઉઠીને પહેલાં તો ભગવાન પાસે માગી લીધું ઘણું બધું, બે હાથ જોડીને પછી હું કરવા લાગ્યો કસરત, કારણ કે નીંદર ઉડાડવી બહુ જરૂરી હતી. તો કસરત કરીને પછી પી લીધું ગરમ પાણી, લીંબુ બીંબુ નાખીને, કારણ કે થવું છે પાતળું. તો પછી હું થઈ ગયો નાહી ધોઈને રેડી, અને પછી સૌથી પહેલું આપણું કામ હતું ભગવાનને દીવાબત્તી કરવાનું. તો દીવાબત્તી કરી લીધા ઘરે, અને પછી હું ગયો સ્વામિનારાયણ મંદિરે, ત્યાં દર્શન કરી પછી મહાદેવના મંદિરે આવ્યો અને મહાદેવની પૂજા કરી, ત્યાં દૂધ ચડાવ્યું, પછી ધરી પિચકારી, અને પછી ત્યાં મહાદેવ પર ઉડાડ્યો મેં થોડો ગુલાલ, મહાદેવને ગુલાલથી રંગ્યા, અને પછી ત્યારબાદ હું આવી ગયો મારી ઓફિસે, અને ઓફિસે કર્યા દીવાબત્તી કરીને પછી મેં કરી દીધું મારું લેપટોપ ચાલુ કરીને કરવા લાગ્યો કામ. પછી કામ બામ આજના દિવસનું પતાવ્યું, અને પછી રાત્રે હું ગયો હોળીના દર્શન કરવા માટે. તો પછી પ્રદક્ષિણા ત્યાં ફરીને હોળીનો તાપ લીધો, ખૂબ જ જોરદાર તાપ આવતો હતો ગાઈઝ. પછી ત્યાં દર્શન કરીને પછી હું આવી ગયો મારા પપ્પાને મેં કીધું કે તમે પણ જઈ આવો દર્શન કરવા. એ ના ગયા, તો પછી મેં મારા લાલિયાને રમાડી લીધો થોડી વાર, અને લાલિયાને રમાડી પછી પાછો હું આવી ગયો ઓફિસે, કારણ કે ઓફિસે થોડુંક કાલનું શિડ્યુલ પ્લાન કરવાનું હતું ને થોડુંક કામ બાકી હતું, તો કરી લીધું. અને પછી બસ ફ્રેન્ડ, આજનો વ્લોગ અહીં સુધી. મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ટાટા બાય.